જામનગરના મચ્છરનગર વિસ્તારમાં વસવાટ કરતા એક શખ્સે લગ્નની લાલચ આપીને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી 8 મહિના દરમિયાન આ યુવતી સાથે એક કરતાં વધુ વખત શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ આ યુવતી દ્વારા નોંધાવવામાં આવી છે, જે અનુસંધાને પોલીસે આરોપીની અટક કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવ્યા બાદ આ શખ્સના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। મચ્છરનગરમાં વસવાટ કરતા આરોપીનું નામ યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા હોવાનું પોલીસમાં જાહેર થયું છે। આ યુવતીએ ફરિયાદમાં એમ જણાવ્યું છે કે ગત વર્ષે તેણી યશરાજસિંહના સંપર્કમાં આવી હતી, ત્યારબાદ આ બનાવ બન્યો હોવા અંગે તેણીએ ફરિયાદ નોંધાવી છે અને આ યુવક લગ્નની વાતથી ફરી ગયો છે એવું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે। આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગત તારીખે 1/8/2026 ના રોજ જામનગર સિટી ડિવિઝન હેઠળના સીટીસી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં ફરિયાદી દ્વારા આરોપી જે છે ફરિયાદી સાથે ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમને લગ્નની લાલચ આપી ખોટા વચનો આપી શરીર સંબંધ બાંધેલ હોય તેવો ગુનો સીટીસી પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલો હતો। સદરનો ગુનો બીએનએસ કલમ 69 અને 351(3) મુજબ નોંધવામાં આવેલો। સદરનો ગુનો નોંધાતા આ કામના આરોપી જે છે યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા રહે મચ્છરનગર જામનગરના તુરંત અટક કરવામાં આવેલા હતા। અટક કર્યા બાદ નામદાર કોર્ટમાં તેમને રજૂ કરતા તેમના રિમાન્ડ મંજૂર થયેલા હતા। સદરી રિમાન્ડ અન્વયે હાલ પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। હાલ એવી તપાસ પર છે। 1/11/2025 થી 7/7/2026 આશરે 6 મહિના જેવા 6 મહિનાથી પણ વધારે સમયથી આ બંને એકબીજા સાથે સંબંધમાં હતા।